સોમવારના વ્રતનું શું મહત્વ છે એ આ વાર્તામાં છે. સોમવારની વાર્તા આ પ્રમાણે છે. સોમવારનું વ્રત કરનારે 16 સોમવાર મહાદેવજીના મંદિરે જવું, શિવ પાર્વતીની પૂજા કરવી, એકટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી. વાર્તા સાંભળતી વેળા હાથમાં ચોખા રાખવાના અને મહાદેવજી મહાદેવજી એમ બોલવું અને ઓમ નમઃ શિવાય પણ બોલી શકો. ઈશ્વર પાર્વતી બેઠા હતા. સોગઠાબાજીની રમત માંડી. કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં. હાર્યું જીત્યું કોણ કહે? એટલામાં એક તપોધન આવ્યા. મહાદેવજી કહે, ઊભા રહો. હાર્યું ને હાર્યું કહેજો અને જીત્યા ને જીત્યું કહેજો. મહાદેવજી અને પાર્વતી કૈલાસમાં બેઠા હતા. સોગઠાબાજીની ત્યાં રમત માંડી. કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં. હાર્યું જીત્યું કોણ કહે? એટલામાં એક તપોધન નામના બ્રાહ્મણ આવ્યા. મહાદેવજી કહે, ઊભા રહો. હાર્યું ને હાર્યું કહેજો, જીત્યા ને જીત્યું કહેજો. પહેલા જ દાવમાં પાસા નાખ્યા. કોણ હાર્યું, કોણ જીત્યું? તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. બીજા દાવમાં પાસા નાખ્યા. કોણ હાર્યું ને કોણ જીત્યું? તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. આ બીજા દાવમાં પણ ભગવાને પાછું પૂછ્યું તો તપોધને પાછો જવાબ આપ્યો કે ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. ત્રીજા દાવમાં પાસા નાખ્યા. ભગવાને કોણ હાર્યું ને કોણ જીત્યું એમ તપોધનને પૂછ્યું મહાદેવજીએ. તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. આ ત્રીજી વાર પણ એવું જ કીધું, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. 3 વાર તપોધન જુઠ્ઠું બોલ્યા. મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યા. 3 વાર તપોધન જુઠ્ઠું બોલ્યા. મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યા. મહાદેવજીની એને બીક લાગી એટલે હું ભગવાનને જીતેલા બતાવું અને માતાજીને હારેલા બતાવું. મહાદેવજીની બીકે તપોધને ખોટું બોલ્યા કે માતાજી હાર્યા અને મહાદેવજી જીત્યા. પાર્વતીને ક્રોધ ચડ્યો. માતાજી ગુસ્સે થઈ ગયા. તપોધનને શાપ આપ્યો કે જા, તને રક્તપિત્ત કોઢ થશે. બ્રાહ્મણ ખોટું બોલ્યા એટલે પાર્વતીજીએ શાપ આપ્યો. તપોધનને તો કોઢ નીકળ્યા. તે 2 બાકડા બની ગયા અને રડતા રડતા કૈલાસ પરથી ચાલતા થયા. ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી. ગાય કહે, ભાઈ તું ક્યાં જાય છે? તપોધન કહે, મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે, શાપનું નિવારણ કરવા જાઉં છું. ગાય બોલી, ભાઈ મારું દુઃખ સાંભળતો જા. મારા ભર્યા આંચળ ફાટે છે. મારું દૂધ કોઈ પીતું નથી. વાછરડા ધાવતા નથી. એવા મેં શા પાપ કર્યા હશે? તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા એક ઘોડો મળ્યો. તપોધનની વાત સાંભળી અને ઘોડો બોલ્યો, મારા ઉપર મોતી જડ્યા પલાણ છે પણ કોઈ સવારી કરતું નથી. ઘોડો તપોધનને કહે છે કે મારી ઉપર આવું બધું મોતીનું બધું જડેલું છે ને હું આટલું બધું શણગારેલું છે તોય કોઈ મારી પર સવારી નથી કરતું. એવા મેં શા પાપ કર્યા હશે? મારા પાપનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા એક આંબો આવ્યો. તપોધન વિસામો ખાવા બેઠા. ત્યાં આંબાને વાચા થઈ. આંબો તપોધનને કહે છે, ભાઈ તારું દુઃખ હું જાણું છું. આંબો તપોધનને કહે છે કે ભાઈ હું તમારું દુઃખ જાણું છું પણ મારું દુઃખ તમે સાંભળતા જાઓ. મારું સવા શેરનું ફળ ઉતરે છે
પણ જે ખાય છે તે મરી જાય છે. એવા મેં શા પાપ કર્યા હશે? મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો. આગળ જતા એક તળાવ આવ્યું. તપોધન પાણી પીવા ગયા. પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો, ભાઈ, હું દુખિયારો જીવ છું. મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે. મગર તપોધનને કહે છે, પાણીમાં રહું કે બહાર રહું, ક્યાંય ટાઢક વળતી નથી, શરીર આખું બળ્યા જ કરે છે. એવા મેં શા પાપ કર્યા હશે? તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. તપોધન તો ઘોર વનમાં ગયા. ત્યાં એક મહાદેવજીનું દેરું દીઠું, એક મહાદેવજીનું નાનું મંદિર દીઠું. મંદિર જોયું. દહેરામાં પેસી મહાદેવજીની પ્રદક્ષિણા કરી અને એક પગે ઊભા રહ્યા. મંદિરમાં જઈને એક પગે ઊભા રહ્યા. આમ કેટલાય દાડા વીતી ગયા. તપોધનનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, માગ માગ, માગે તે આપું. તપોધન બોલ્યા, માતાજીનો શાપ છે, શાપનું નિવારણ કરવા આવ્યો છું. આખા શરીરે રક્તપિત્ત કોઢ નીકળ્યા છે, દુઃખ સહન થતું નથી, ભગવાન મારું દુઃખ મટાડી દો. તપોધન ભોળાનાથને કહે છે કે મને માતાજીનો શાપ લાગ્યો છે ને શાપનું નિવારણ કરવા આવ્યો છું, એટલે મને શરીરે રક્તપિત્ત કોઢ નીકળ્યા છે, એટલે આ સહન નથી થતું, એ સારું કરી દો. મહાદેવજી બોલ્યા, જા, એક મનથી તને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ મટી જશે. તપોધને પૂછ્યું, સોમવારનું વ્રત સી રીતે થાય? એટલે મહાદેવજી ખુદ તપોધનને બતાવે છે કે 100 સોમવારનું વ્રત કઈ રીતે થાય. મહાદેવજી બોલ્યા, શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, ત્યારે દોરાની શેરે 4 ગાંઠો વાળી પીળો દોરો કરવાનો, મહાદેવજીનું દર્શન કરવાનું, સોમવારે એકટાણું જમવું, જ્યારે કાર્તક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો 1.25 સેર લોટ લેવો, 1.25 સેર ઘી, 1.25 સેર ગોળ, એમ ચૂરમું કરી લાડુ કરવા અને એના 4 ભાગ કરવા. એક ભાગ મંદિરના પૂજારીને, બીજો ભાગ રમતા બાળકોને, ત્રીજો ભાગ ગાયના ગોવાળને અને ચોથો ભાગ છે તે પોતે મંદિરેથી ઘરે લાવવો અને પોતે એકટાણું જમવું, પ્રસાદીમાં લેવો અને ઘરના સભ્યોને પ્રસાદી આપવી. એમ કરતા વધે તો કીડિયારું પૂરજો અને એમ કરતા વધે તો ભોયમાં ભંડારજો. રાત રહેવા દઈશ નહીં, એટલે સંધ્યા પહેલા જ આ પ્રસાદી પૂરી કરી દેવી. એ રીતે વ્રતનું ઉજવણું કરજો. 100 સોમવાર ખરા ભાવથી કરજો અને તમારું દુઃખ મટી જશે, કંચન જેવી કાયા થશે. આ વ્રતનું તપોધનને મહાદેવજી કહે છે. તપોધન બોલ્યા, ભગવાન, મને માર્ગમાં એક ગાય મળી. હવે આજે બધા સંદેશા લેતા આવ્યા છે. તપોધન એ મહાદેવજીને વાત કરે છે. ગાય મળી તે કહેવા લાગી, મારા ભર્યા આંચળ ફાટે છે, કોઈ દૂધ પીતું નથી, વાછરડા ધાવતા નથી, એણે શા પાપ કર્યા હશે? મહાદેવજી બોલ્યા, પરભવમાં એ સ્ત્રી હતી, એણે ધાવતા બાળક વછોડ્યા હતા, એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી. તું એના દૂધથી મારી પૂજા કરજે, સૌ સારાવાના થશે. તપોધને
ઘોડાની વાત પૂછી. તપોધને મહાદેવજીને ઘોડાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, સાંભળ, ગયે ભવ એ વાણિયો હતો. એણે જૂઠા કાટલાથી, જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા. એ પાપે એની આવી દશા થઈ છે. તું એની સવારી કરજે, એનું દુઃખ મટી જશે. તપોધને આંબાની વાત પૂછી. મહાદેવજીને આંબાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, પરભવમાં, આગલા જન્મમાં તે કંજૂસ હતો. ધન ભેગું કરવામાં સમજ્યો અને પુણ્યના નામે એક પણ પૈસો વાપર્યો નહીં. એ પાપે એ આંબો થયો. એના નીચે ધનના 4 ચરુ છે. એ ધનથી તું પરબ મંડાવજે અને ભૂખ્યાને ભોજન આપજે. તેથી એનું દુઃખ દૂર થશે. તપોધને મગરની વાત પૂછી. તપોધને મહાદેવજીને મગરની વાત પૂછી. મહાદેવજી કહે, પરભવમાં એ બ્રાહ્મણ હતો. વેદ ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, જ્ઞાનનો કોઈ પાર નહીં. કોઈને વિદ્યાદાન દીધું નહીં. એ એવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવાડીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે, મારી આવક જશે. આવું સમજનારાઓની બીજી શી દશા થાય? જાઓ, તમે મારી પ્રસાદી બીલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજો. એનું દુઃખ દૂર થઈ જશે. તપોધન તો મહાદેવજીને નમન કરીને ચાલતા થયા. આગળ જતા તળાવ આવ્યું. ત્યાં મગર ને મહાદેવજીનું બીલીપત્ર અડાડી નમન કરાવ્યું. તળાવમાં મગર હતા કે મહાદેવજીએ બીલીપત્ર જે આપ્યું તે અડાડીને નમન કરાવ્યું. એની બળતરા મટી ગઈ એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો. બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ. આગળ જતા આંબો આવ્યો. તપોધને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી. મહાદેવજીએ કહેલી વાત કઈ સંભળાવી. કોદાળી લઈ આવી, ધનના ચરુ ખોદી કાઢ્યા, ભૂખ્યા દુખ્યાને ધન વહેંચી દીધું અને પરબો મંડાવી. આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા. આગળ જતા ઘોડો મળ્યો. તેને મહાદેવજીની વાત કઈ સંભળાવી અને પોતે જ સવારી કરી. ઘોડા પર તપોધને પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો. આગળ જતા ગાય મળી. તેને પણ મહાદેવજીની વાત કઈ સંભળાવી. તેનું દૂધ દોઈ મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી ગઈ. તપોધન બ્રાહ્મણે વ્રત શરૂ કર્યું. 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. દિવસે દિવસે તેના કોઢ મટવા લાગ્યા. દિવસે દિવસે એનું શરીર સારું થવા લાગ્યું. કારતક મહિનો આવ્યો. મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું. મહાદેવજીની દયા થઈ. કંચન વર્ણી કાયા થઈ. રૂપ રૂપનો અંબાર અને ગુણ ગુણનો ભંડાર. ચાલતા ચાલતા તે પોતાના ગામના ગોંદરે આવ્યા. ચાલતા ચાલતા તે તપોધન તેના ગામના ગોંદરે આવ્યા. ગામના લોકો કહેવા લાગ્યા, ડોસી ડોસી તમારો દીકરો આવ્યો. ડોસી તો રાજી થઈ ગયા. ડોસી મોતીના દાણા ક્યાંથી લાવે? ડોસીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધા. આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો. છોકરાએ ડોસીને પૂછ્યું, માં, હું સ્વયંવર જોવા જાઉં? ડોસી કહે, ના બેટા, આપણે નિર્ધર લોક સ્વયંવર જોઈને શું કામ છે? છોકરો કહે, ના, હું તો જઈશ. એટલે તપોધન કહે, હું તો જઈશ. છોકરો તો રાજસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો. શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી. એટલે તપોધનને ગળામાં માળા પહેરાવી. રાજા બોલી ઉઠ્યા,
હાથણી ઝૂલે છે, ચૂકે છે. હાથણી કહે ભૂલતી નથી, ચૂકતી નથી. આખી રાત સભા બોલી, ભગવાને ધાર્યું હોય તે ખરું. રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પરણાવી. પહેરાવણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, ગામને ગરાસ આપ્યા. મનગમતી પહેરામણી આપી, કુંવરીને વળાવી. રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાને ગામ ગયો. રાજા બનેલા તપોધન રાણીને લઈને પોતાને ગામ ગયા. રાજકુંવરીને પરણીને આવ્યા અને રંકમાંથી રાજા થયા. ડોશી તો વળી પાછા ઝારના દાણા લઈને વધાવા ગયા. ત્યાં તો મોતીના દાણા થઈ ગયા. ઝારના દાણા મોતીના દાણા થઈ ગયા. ઘણા દિવસો વીતી ગયા. શ્રાવણ માસ આવ્યો. રાજા રાણીને કહેવા લાગ્યા, મારે મહાદેવજીનું વ્રત છે. તપોધન રાણીને કહેવા લાગ્યા, મારે મહાદેવજીનું વ્રત છે. મારે સવાશેર ઘઉંનો લોટ, સવાશેર ઘી, સવાશેર ગોળ લઈ અને લાડુ કરજે. લાડુના 4 ભાગ કરી, 1 ભાગ મહાદેવના પૂજારીને, 1 ભાગ રમતા બાળકને, 1 ભાગ ગાયના ગોવાળને આપજે અને 1 ભાગ મારા માટે રાખજે. રાણીએ વિચાર કર્યો કે આવા સૂકા ભટ્ટ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે. આ લાડુ બનાવવાનું કીધું તપોધને અને રાણીએ બનાવ્યા. તો રાણીને એમ થયું કે આ એકલા લાડુ ખાશે. એણે તો 32 શાક અને 33 પકવાન કર્યા. લાડુ ન બનાવ્યા અને 32 શાક અને 33 પકવાન બનાવ્યા. રાજા જમવા બેઠા, તપોધન બ્રાહ્મણ જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા. તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ 4 દિશામાં નાખ્યા અને ભૂખા પેટે સૂઈ ગયા. રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા. ભોળાનાથ સ્વપ્નમાં આવ્યા અને તપોધનને કહેવા લાગ્યા, રાજા ઊંઘે છે કે જાગે છે? તપોધન બ્રાહ્મણ, રાજા કહે, જાગું છું ભગવાન. મહાદેવજી બોલ્યા, તમારી રાણીને દેશવટો દઈ દો. તમારી રાણીને રજા આપી દો. રાજા કહે, જેવી આજ્ઞા. તપોધન બ્રાહ્મણ, રાજા કહે, તમારી જેવી આજ્ઞા. સવાર થયું. રાજાએ પ્રધાનને કહ્યું, રાણીને દેશવટો આપો. પ્રધાન રાણીને ઘોર વનવગડામાં મૂકી આવ્યા. રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવ્યા. ત્યાં એણે એક ઘાંચણનું ઘર જોયું. રાણી ઘાંચણને કહેવા લાગ્યા, બેન, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? એટલે કામ માટે રાખશો મને? ઘાંચણને દયા આવી અને કહેવા લાગી, હા બહેન, આવી તો ભલે આવી, પેટ વરણીએ માણસ ક્યાંથી? ઘાંચણ બોલી, પેટ વરણીએ માણસ ક્યાંથી? પેટ વરણી એટલે શું? પેટ વરણી એટલે પેટ ભરાય એટલું અનાજ, પેટ ભરાય એટલું ખાવાનું અને રહેવાની જગ્યા. ઘાંચણના તો તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો. ઘાંચણ રાણીને કહેવા લાગી, બેન, તારા આવ્યાથી મારું ખોટું થયું, તું અહીંથી ચાલી જા. બેન, તું આવી છો એટલે મારું તો આ બધું અટવાઈ ગયું. ઘાંચણને તો નુકસાન થયું અને રાણીને ના પાડી દીધી. રાણી ત્યાંથી ચાલી નીકળી. જતા જતા એક ડોસી દીઠી. રાણી ડોસીને કહેવા લાગી, મામા, કોઈ પેટ વરણીએ માણસ રાખશો? ડોસી કહે, હા બેન, આવી તો ભલે આવી, પેટ વરણીએ માણસ ક્યાંથી? ડોસી માની તો પૂણીઓ ઉડી ગઈ અને ડોસી માંદી પડી. ડોસી કહેવા લાગી, બેન, તારે આવે મારે ખોટું થયું, તો અહીંથી જા. ડોસીમાં રૂ કાઢતા હતા
અને તેની પૂણીઓ પણ ઉડવા માંડી અને ડોશીમા પણ માંદા પડી ગયા. એટલે ડોશીમાએ પણ એને કામ માટે ના પાડી દીધી. રાણી ત્યાંથી ચાલવા લાગી. જતા જતા એક માળણના ઘરે આવી, ઘર પાસે આવી. રાણી માળણને કહેવા લાગી, બેન, કોઈ પેટ પરણી માણસ રાખશો? રાણી આવીને માળણને કહેવા લાગી કે મને કામ માટે રાખશો? તો માળણ કહે, હા બેન, આવી તે ભલે આવી, પેટ વર્ણીની માણસ ક્યાંથી? માળણનો નિત્ય સવામણ ફૂલ ઉતરતા હતા. માળણને દરરોજ 1.25 મણ ફૂલ ઉતરતા હતા. તેના પાસેર ફૂલ ઉતરવા મળ્યા. પાસર એટલે 250, 1.25 મણ એટલે 20 કિલો, 1 મણ ઉપર ફૂલ ઉતરતા હતા. તો એના પાસેર એટલે ખાલી 250 જેટલા જ ફૂલ ઉતરવા લાગ્યા. માળણે કહ્યું, બહેન, તારે આવે મારે ખોટું થયું છે, માટે અહીંથી જા. એવી રીતે માળણે પણ રાણીને ના પાડી દીધી, મારે પણ નુકસાન થયું છે, એટલે કામ માટે નહીં મેળ પડે. રાણી ત્યાંથી પણ ચાલવા લાગી. જતા જતા તે એક સરોવરની પાળે ગઈ અને પાણીયારીઓને કહેવા લાગી, બહેનો, પેટ વરણીએ માણસ રાખશો? પાણીયારીએ કહ્યું, હા બેન. પાણીયારીએ કીધું કે હા, આવી તો ભલે આવી, પેટ વરણીએ માણસ ક્યાંથી? ત્યાં સરોવર સુકાઈ ગયું. રાણી ત્યાંથી પણ ચાલી નીકળી. જતા જતા વાટમાં એક બાવાની મઢી આવી. રાણી તો મઢીમાં રહી ગઈ. બાવો બહાર ફરતો ફરતો 12 શેર આટો લાવતો, ફરતો ફરતો લોટ માગીને લાવતા. આજે તે 12 ગામ ફર્યો તોય પાસેર આટો ન મળ્યો. બાવો મઢીમાં આવ્યો, મઢીનું બારણું બંધ જોતા કહેવા લાગ્યો, મારી મઢીમાં કોણ છે? મોટી હોય તો માં કહીશ, નાની હોય તો બહેન કહીશ, એથી નાની હશે તો દીકરી કહીશ, બારણું ઉઘાડ. રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ઉઘાડ્યું. બાવો કહે, તું બીશ નહીં, આપણે બાપ દીકરી થઈને રહીશું. બીજો દિવસ થયો, બાપ દીકરી સાથે જમવા બેઠા. દીકરીના ભાણામાં તો ભોજનના ચીવડા થઈ ગયા. બાવો કહે, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીયો લાવો, કલમ લાવો, તમારા ભાગ્યની રેખાઓ જુઓ. દીકરી લેવા ગઈ, પણ પુસ્તક પોથી જડતા નથી, ખડીયો કલમ જડતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરા અને વીછી કરડવા આવે છે. ત્યારે બાવો જાતે પુસ્તક પોથી તથા ખડીયો કલમ લઈ આવ્યો. પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. બાવો કહે, દીકરી, તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે, માટે મહાદેવજીનું વ્રત કરો. દીકરી કહે, બાપુ, એ વ્રત સી રીતે થાય? બાવો કહે, સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો. દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી, બહેન, તમે શાના વ્રત કરો છો? છોકરીઓ કહે, અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ. રાણી કહે, એ વ્રત મને આપો ને. બેન, તારાથી થશે નહીં, કરાશે નહીં. કરાશે તોય કરીશ, નહીં કરાય તોય કરીશ. છોકરીઓ કહે, દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે 4 ગાંઠો વાળી પીળા પસ્તે દોરો બાંધવો, મહાદેવજીની વાત સાંભળવી, મહાદેવજીનો દીવો કરવો, મહાદેવજીના દર્શન કરવા. વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો, દીવો ન કર્યો હોય તો લુખ્ખું ખાવું, અને દર્શન ના કર્યા હોય તો ભોંય પર સૂઈ રહેવું. કારતક માસ આવે, અંજવાળિયું પખવાડિયું આવે ત્યારે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેજે. ચોળે મોળે લાડુ કરજે. તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે, બીજો હસતા રમતા બાળકોને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે, ચોથા ભાગનો ભૂકો કરી કીડિયારું પૂરજે. એથી વધે તો ભોંયમાં ભંડારજે. રાત દેખાડીશ નહીં, એ પ્રમાણે
વ્રત કરજે. રાણી વ્રત લઈને ચાલી. 1 વરસ કર્યા, 2 વરસ કર્યા. ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા, રાજા જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, ના રે પ્રભુ, જાગું છું. રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવ. રાજા કહે, હવે ક્યાંથી લાવું? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું કે વરુએ માર્યું, હવે ક્યાંથી હોય? મહાદેવજી કહે, વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું. જે વાટે ગઈ છે તે વાટે જા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યો. વાટે જતાં ઘાંચણનું ઘર આવ્યું. રાજા કહે, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ઘાંચણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યા જાય છે. ડોશીને ઘરે ગયા અને પૂછ્યું, માં, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ડોશી કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા આગળ ચાલ્યા, માળણને ઘરે ગયા. બેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? માળણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યા જાય છે. સરોવરની પાળે ગયા. રાજાએ પૂછ્યું, અહીં કોઈ રાણી આવી હતી? પાણિયારીઓ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા ઘાંચણને ત્યાં પૂછ્યું, માળણને પૂછ્યું, ડોશીને પૂછ્યું અને પૂછતા પૂછતા ફરતા ફરતા પેલા બાવાના મઢી પાસે આવી ગયા. રાજાને વિચાર થયો કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાવ. ત્યાં તો છોકરીએ વ્રત ઉજવ્યું હતું. ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું, તેથી એક લાડવો મઢીમાં આપ્યો હતો. આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો. લાડવો રાજાએ ખાધો, રંકે ખાધો, હાથીએ ખાધો, ઘોડાએ ખાધો, તોય લાડવો એકનો એક. પીવા માટે પાણીનો લોટો આપ્યો. રાજાએ પાણી પીધું તો એ લોટોય ભર્યો ને ભર્યો. રાજાને નવાઈ લાગી. તેના મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે, ચાલો દર્શન કરીને જઈએ. એમ વિચારી રાજા મઢીમાં ગયા. રાજાએ રાણીને ઓળખ્યા. રાણી બાવાને કહેવા લાગી, બાપુ, સાસરિયાના તેડા આવ્યા. બાવો કહે, દીકરી સાસરીએ શોભે અને હાથી રજવાડે શોભે. રાણી કહે, બાપુ, તમને દુઃખ પડે તો હું સી રીતે જાણું? બાવાએ ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો અને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય, ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા છે. રાજા અને રાણી અડધે વાટે ગયા. ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા રે રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ આવ્યા. રાજાએ વેલ પાછી વાળી મઢીમાં જઈને જુએ છે તો બાવો માથું બાંધીને સૂઈ રહ્યો હતો. રાણીએ કહ્યું, બાપુ, તમને શું થયું? બેટી, મને કંઈ થયું નથી, હું તો તમારું પારખું જોતો હતો. બાવાએ બીજી વાર દીકરીને 1.25 લાખનો ગવારો અને 1 અમીનો કૂંપો આપ્યો અને કહ્યું, દીકરી, જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો. ત્યાંથી રાણી ચાલ્યા જાય છે. સરોવરની પાળે આવ્યા. સરોવર સુકાઈ ગયું હતું. તે લહેરો લેવા માંડ્યું. પાણીયારીઓ રાજી થઈ ગઈ. પાણીયારીઓ કહે, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારે આવે સારું થયું. એક દુખિયારી આવી હતી, તે બાળતી ગઈ અને ચાલતી ગઈ. ત્યાંથી ચાલ્યા જાય છે. માળણને ઘરે ગયા. ત્યાં પણ પાછા 1.25 મણ ફૂલ ઉતરવા માંડ્યા. માળણ કહે, બેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. એવી રીતે ઘાંચણ, માળણ અને પાણીયારીઓ
એ જે બધા એમને જાકારો આપતા હતા તે વધારે ને વધારે આગ્રહ કરવા લાગ્યા, રોકાવા માટે આગ્રહ કરવા લાગ્યા. ત્યાંથી ચાલ્યા જાય છે, ગામને ગોંદરે આવ્યા. રાણીએ કહ્યું, આખું ગામ જમાડો. રાજાએ આખું ગામ જમાડ્યું. પછી રાણીને એકાટ કરવા બોલાવ્યા. એટલે રાણીને એકટાણું કરવા જમવા બોલાવ્યા. રાણી કહે, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા, વાત કોને કહેવી? કારણ કે વાત કહેવાની હોય તો એ તો ભૂખા પેટે કહેવાની હોય, તો મારે વાત કોને કહેવી? બધા જમી લીધા છે. વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજા કહે, આખું ગામ જમાડ્યું, હવે કોણ ભૂખ્યું હશે? રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક કુંભારના ઘરમાં સાસુ વહુને લડાઈ થઈ હતી. ડોસી ભૂખી હતી. રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો. ડોસી કહે, બાપ, જમના તેડા આવ્યા. જમના તેડા આવજો, રાજાના તેડા ના આવજો. ડોસીએ કહ્યું, બાપ, જમના તેડા આવજો, રાજાના તેડા ન આવતા. પ્રધાન કહે, ડોસી, તમને મારવા નથી, જોડવા નથી, વાત સંભળાવવી છે. ડોસી કહે, કાને બેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેડે અપંગ છું, સી રીતે આવું? પ્રધાને આવીને રાજાને કહ્યું. રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યા. પ્રધાન ડોસીને વેલમાં બેસાડીને લાવ્યા. ડોસી બેઠા પાટલે, રાણી બેઠા ખાટલે. રાજા કહે, ડોસીમાં, સાંભળો તોય મહાદેવજી મહાદેવજી કહેજો, ના સાંભળો તોય મહાદેવજી કહેજો. રાણી વાત કહેવા માંડી. પહેલા હુંકારે ડોસીએ કાન આવ્યા. પહેલા વાર્તા વાંચતી વખતે મહાદેવજી મહાદેવજીએ હુંકારો દીધો તો ડોસીમાને કાન આવ્યા. કાને સંભળાતું થઈ ગયું. બીજા હુંકારે આંખો આવી. બીજા હુંકારે દેખાતું થઈ ગયું. ત્રીજા હુંકારે પગ આવ્યા. ત્રીજા હુંકારે ચાલવા લાગ્યા ધીમે ધીમે. ચોથા હુંકારે કમર આવી અને પાંચમા હુંકારે ડોસી ડગુમગુ થઈ ગયા. ડોસીને દીકરો કહેવા લાગ્યો, મામા, આવું રૂડું કોણે કર્યું? માં કહે, મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા. તો આ વ્રત કરે કેવા ફળ મળતા હશે? મેં વાત સાંભળી ત્યાં તો આ બધું મને સારું થઈ ગયું. તો વ્રત કરવાથી કેટલા ફળ મળતા હશે? કેવા સારા ફળ મળતા હશે? એક વેળા રાણી એકાટ કરવા બેઠી. પછી રાણી એકટાણું કરવા બેઠી. ત્યારે પાડોશણ દેવતા લેવા આવી. રાણી કહે, હું એકાટ કરવા બેઠી છું, એટલે હું એકટાણું કરવા બેઠી છું. દેવતા સી રીતે આપું? પાડોશણે મેણું માર્યું. મત્સરની ભરેલી, અભિમાનની ભરેલી, તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકળા છે ને? રાણી કહે, બહેન, તું એમાં મેણા શાની મારે છે? દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે. રાણી એકાટ કરીને જુએ છે તો દીકરો સૂતા સૂતા પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકળા છે. દીકરો કહેવા લાગ્યો, માં, મારે મહાદેવજીનું વ્રત છે. ના બેટા, આપણાથી વ્રત થાય નહીં. થાય તો એ કરીશ, નહીં થાય તો એ કરીશ. સોમવાર આવે છે ને, છોકરો એક વાર ધાવીને રહે છે. એક ગામમાં રાજા મરી ગયો હતો, એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો. છોકરો કહે, માં, હું જોવા જાઉં? ના બેટા, આપણે શું જોવું છે? તોય છોકરો ભાંખડીએ ચાલીને ગયો. છોકરો રાજસભામાં બેઠો છે. ગામ લોકોએ હાથણી શણગારી. હાથણી ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ફૂલમાળા આરોપી. ગામના લોકોએ છોકરાને ચાંપાની બહાર કાઢી મૂક્યો. હાથણી ફરી શણગારી. હાથણીએ ફરીથી પણ પેલા છોકરાને જ ફૂલમાળા આરોપી. ગામના લોકો કહેવા લાગ્યા, હાથણી ઝૂલે છે, ચૂકે છે, એ ગંદુ ગોબરું છોકરું રાજ્ય શું કરશે? હાથણી કહે, એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે. છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યો. ચકલાને ચણ, કીડીને કણ,
હાથીને મણ. જય ભોળાનાથ, જાલો હાથ. રાજા રાણીને જેવા વ્રતમાં ફળ્યા એવા અમને ફળજો. જય મહાદેવજી, જય ભોળાનાથ. સમય જતા રાજા રાણીને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરો મોટો થયો અને તેને રાજગાદી સોંપી. આવો સોમવારની વ્રતનો મહિમા છે. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. હે મહાદેવજી, જય ભોળાનાથ, ચાલો અમારો હાથ. જેવા રાજા રાણીને ફળ્યા એવા અમને ફળજો. જય મહાદેવજી.